3 વાગે હોત તો 100% કોક બીમાર પડી જાત, કારણ કે આ સાક્ષાત વિષ છે. અને વાસુકી નાગ શું છે ખબર છે? વાસુકી નાગ કોઈ એમ નાગ નહોતો કે એનું મંથન કર્યું. વાસુકી નાગ એટલે મેઘ. જેમ છાસનું વલોણું તમે રાખો ને, છાસનો તમે પેલું રાખો, શું કહેવાય એને, વલોણું. વલોણુંમાં રસ્સી વિના મોટી છાસના ઓલામાં થાય, એમાં દોરી રાખવી જ પડે. દોરી એટલે વાસુકી નાગ. વાસુકી નાગ એટલે મેઘ. એને અહી કહેવાય. વેદમાં અહી એટલે મેઘ થાય, અને સામાન્ય સંસ્કૃતમાં અહી એટલે સર્પ થાય. એ મેઘ દ્વારા સમુદ્ર મંથન થયું. વરસાદ વરસાવાનું સાયન્સ એટલે સમુદ્ર મંથન. ઝાડ કાળ ગરમી થાય તો જ વરસાદ થાય. 40 ડિગ્રી તાપમાન પહોંચે તો જ વરસાદ થાય. ધન્વંતરી અમૃત લઈને નીકળ્યા. અમૃત ક્યાંથી આવે? ઔષધિમાંથી આવે. ઔષધિ ક્યારે આવે? વરસાદ થાય તો જ ઔષધિ આવે કે? વરસાદ ન થાય તો મામેજો શું ઉગે? મામેજો ન ઉગે તો મેલેરિયા કેમ દૂર થાય? એટલે વૈદ્ય પાસે અમૃતરૂપી ઔષધિ. વરસાદ થાય તો મામેજો થાય, અને ઔષધિ એ જ અમૃત છે. અને આ ઔષધિ, આજે વરસાદ થાય તો વરસાદ આવે તો ઔષધિ થાય. ઔષધિ થાય તો બધા અમૃત પીએ. અમૃત પીએ તો બધા નિરોગી રહી શકે. એના માટેની વ્યવસ્થા છે. આપણી સંસ્કૃતિમાં ઔષધિ છે. આપણા ઘરમાં તુલસીજી છે, ઔષધિ છે. તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરી. તુલસી હેમ રૂપાંચ સોનું છે. તુલસી તમારા ઘરમાં. જેનો બાળક બુદ્ધિ વિનાનો હોય, એકડો યાદ ન રહેતો હોય, એને રોજ માટે 20 તુલસીના પાન લઈ એનો રસ કાઢવાનો અને ગૌમૂત્રના અર્ક સાથે ભેળવી અને એને પીવડાવવાનો. દીકરો બુદ્ધિશાળી બની જાય. અરે આ એલોવેરા બધા એલોવેરાનું એક પાંચ્યું ન આવે. એલોવેરાનું એ તુલસીના ગુણો છે. આ તુલસી આપણા ઘરમાં ફળિયામાં હોય એટલે સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા જે પણ હોય એ દરવાજામાંથી પ્રવેશ તો કરે પણ ફળિયામાં જ રોકાઈ જાય. ફળિયાથી અંદર આવી ન શકે. બધા વાયરસ જેટલા વાયરલ છે એ બધું વાયરલ ત્યાં રોકાઈ જાય. એટલે તમારા ફળિયામાં જ તુલસી હોવા જોઈએ. દરવાજાની સામે જે મેઇન ગેટ હોય એની તમારા ઘરમાં પ્રવેશી ન શકે. અમુક લોકો કહે કે આપણે આમાં ઘરમાં પ્રવેશે નહીં, પણ આપણે બહાર જઈએ તો સ્વાઇન ફ્લૂ ને ચિકનગુનિયાની આપણે અંદર આવી જાય તો. એટલે નિયમ છે વૈષ્ણવોએ તુલસીના ક્યારે એક ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો, સંપૂર્ણ ઓક્સિજન, અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો. તુલસી વન સંસ્થિત પાઠ કરો એટલે તુલસીના એ છોડની ગંધ તમારા શરીરમાં અંદર જાય, બધી બહાર નીકળી જાય જેટલા વાયરલ હોય. એટલે તુલસીના ક્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. એનાથી પણ આગળ જેટલું ફૂડ પોઈઝન હોય, ઝેરી તત્વ હોય, તુલસીનું પાન પડે એ ઝેરી તત્વને તત્કાળ ગ્રહણ કરી લે. એટલે ઠાકોરજીનો ભોગ તુલસી વિના લાગે જ નહીં. આ પોઈઝન વિનાનું ફૂડ ભગવાન અર્પણ કરીએ છીએ એવો ભાવ છે. અરે કફ, વાત અને પિત્તનું શમન કરનારી તાકાત એક જ ઔષધિમાં છે. ધીસ ઇઝ તુલસી. એનું નામ છે તુલસી. કફ, વાત, પિત્ત દૂર કરે એ ઔષધિ આપણે ત્યાં છે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે. અરે ઉમરો, આ ઉમરો ઔષધિ છે. એ ઉમરા ઔષધિમાં જે સીમંતોન નયન સંસ્કાર હોય, જેને કહેવાય ખોડો ભરવો, એ પદ્ધતિ કેમ છે ખબર છે? એ ઉમરાના ઝાડનું દાંતિયો બનાવવાનો હોય. ઉમરાના ઝાડનો દાંતિયો બનાવવાનો હોય. એ જે સ્ત્રી ગર્ભવતી હોય એનો પતિ અહીં શેથાથી લઈ ને એના વાળ ઓરાવે. એ ઉમરાના લાકડાનો દાંતિયો માથામાં અડે એટલે સીધો સંપર્ક એનો એની સાથે થાય. સીમંત. અને ઉમરાનું ઝાડ લીલા પાન સાથે અહીંયાથી લઈને અહીંયા સુધી લેવાનું. ભૂર વિનયામી, ભુવર વિનયામી, સ્વર વિનયામી. ઉમરાના ઝાડ ડાળી સાથે અહીંયાથી અહીં સુધી જાય એટલે મિસ ડિલિવરી થાય નહીં ને થાય નહીં. એ મિસ ડિલિવરી ન થાય એના માટે સીમંતોન નયન સંસ્કાર હતા. એ જતું રહ્યું, પગલા પાડે, ખોપારી રાખે ને એના પર એકાદું સિક્કો રાખે ને જે નથી આવતું એ કરે. સાચા સંસ્કારો શું એ જ કોઈને ખબર નથી. જાણવાની જિજ્ઞાસાય નથી, કોઈ પાસે જાણતા નથી. અને કથાકારોય જણાવતા નથી, મહાપુરુષોય નથી જણાવતા કે આમ થાય. મુખ્ય કર્તવ્ય ભૂલી ગયા છે. તમારા સુધી નથી પહોંચ્યું એ વાંક અમારો છે. અમે તમારા સુધી મેસેજ નથી પહોંચાડી શક્યા, એ વાંક અમારો છે. કેમ ન પહોંચે? કથાના માધ્યમથી ખાલી 1-2 જ કથા કરવાની કે સમુદ્ર મંથન થઈ ગયું, એમાંથી વિષ નીકળ્યું, એમાંથી અમૃત નીકળ્યું, બધા લીધું, એની વેચણી કરી નાખી, આને આપ્યું, આને ન આપ્યું, એટલી જ કથા કરવાની. આ સમુદ્ર મંથન, મારી પાસે સમય અભાવ છે, 5 જ મિનિટ છે. બાકી વરસાદ કેમ વરસાવાય એની ટેકનિક એટલે સમુદ્ર મંથન છે. ધ સાયન્સ ઓફ યુનિવર્સલ, સાયન્સ ઓફ ધી સોલ. શ્રીમદ ભાગવત એક મનોમંથન છે, એક વિજ્ઞાન છે, એક બ્રહ્માંડનું વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન જે માનો એ. અને છેલ્લે અમૃત નીકળ્યું અને એ સમયે મોહિનીના રૂપમાં ભગવાન પ્રગટ છે. વેચી દઉં, દાનવોને ન આપ્યું, દેવતાઓને આપી. એક જ દાનવ પી ગયો. એને પણ સૂર્યચંદ્રે કહ્યું કે આ દાનવ છે, માથું કપાઈ ગયું,
પણ અમર થઈ ગયો. એ માથું ને ધડ અલગ થયા, એ કેતુ અને રાહુ થયા. એને પણ દેવતામાં સ્થાન આપવામાં આવ્યું. પણ હવે આની પાસે બધું જવા માંડી ગયું છે. પાછું યુદ્ધ થયું, પાછું મેળવ્યું, અને વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. પાછા દેવતાએ અમૃતપાન કરી સ્વર્ગ મેળવી લીધું, પણ પાછો એટેક કર્યો. દાનવોએ પાછા મારીને કોથળા જેવા કરી નાખ્યા હશે. દેવતાઓ ભાગી ગયા, પાછા દાનવો બેસી ગયા. બલી કે હવે અહીંથી હું છટકવો જ ન જોઈએ, એના માટે કંઈક કરીએ. કે એના માટે એક કામ કરીએ. છે કે વામનજી હાજર? આજે તમારી 5 મિનિટ વધારે લઈશ. 5 જ મિનિટ. 12 વાગે કોઈ ઊભા ન થતા હો તમે ટાઈમિંગમાં. એટલે કાલ મેં 6 વાગમાં 1 મિનિટની વાર હતી, ત્યાં તો ફટ દેખીને ઊભા થઈ ગયા. ટાઈમ ઇઝ ટાઈમ. પણ આજે 2 જ મિનિટ હજી વાર છે. 3 મિનિટની વાર છે. હું 5 મિનિટમાં આખો પ્રસંગ મારે વામનજીને અહીં સુધી લઈ આવ્યા છે. વામનની રાહ જોજો. વામન એટલે સવારમાં ઉગેલો સૂર્ય. સવારમાં ઉગેલો સૂર્ય વામન કહેવાય. એ ઓછો તમને પ્રકાશ આપે, અત્યારે મધ્યાને એકદમ તપી જાય. એનું પણ મારે ફિલોસોફી કેવી છે. પણ અત્યારે આ બધાએ પ્રાર્થના કરી અદિતિને કે માં મને પાછું રાજ્ય અપાવો. 100 અશ્વમેધ યજ્ઞ કરી લેશે તો પાછું બલિ હટી નહીં શકે. માએ એ માટે પયોવ્રત કર્યું. પયોવ્રત કેવી રીતે થાય એનો પણ મહિમા છે. અને પયોવ્રતથી ભગવાન પ્રસન્ન થયા. કહ્યું પુત્ર તરીકે આવીશ. હું એ પ્રહલાદનો વંશજ છે એટલે મારીશ નહીં, તારા માટે માંગણ બનીને માગી આવીશ. અને એ જ દિવસે ભાદ્રવા મહિનામાં શુક્લ તિથિના દિવસે, બારસના દિવસે અભિજીત મુહૂર્તમાં ભગવાનનું પ્રાગટ્ય થયું વામનજીનું. આ પયોવ્રત કેમ થાય એ તમને સમજાવી. કાલે જ એક બેન આવ્યા હતા કે પયોવ્રત અમે કર્યું છે, પણ પયોવ્રત એમ ન કરાય. કેમ કરાય એ બપોર પછી સમજાવીશ. ભગવાન નાના હતા વામન, એનો પ્રાગટ્ય થયું છે, જન્મ નહીં, પ્રાગટ્ય થયું. તત્કાલ મોટા થયા, 5 વર્ષના થયા. જનોય આપવામાં આવી. અને એ સમયે સપ્તર્ષિએ કુશ આપ્યો, સરસ્વતીએ માળા આપી, કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું, ભૂદેવીએ કૃષ્ણ જન્મ આપ્યું, ઇન્દ્રએ છત્ર આપ્યું, મા ઉમાએ ભિક્ષા આપી, અને સૂર્યએ ગાયત્રી મંત્ર આપ્યો, અને ચંદ્રએ દંડ આપ્યો. એ બધું લઈને 100મો યજ્ઞ ચાલુ હતો. આ યજ્ઞ થઈ જશે તો પછી તારા દીકરાઓને સ્વર્ગ મળશે નહીં. એટલે ભગવાન વામન બની, આ વિષ્ણુ વામન બની અને ભૃગુ કચ્છ એટલે ભરૂચમાં પહોંચ્યા છે બરાબર 12 વાગ્યાના સમયે. અને યજ્ઞ ચાલુ હતો, અને યજ્ઞમાં 12 વાગે પહોંચ્યા બરાબર વીરપુરના એ મેદાનમાં. વીરપુરમાં પધાર્યા છે વામન. વીરપુરનો વ, વામનનો વ. અને વામનજી આવે છે અને કવિઓ ગાય છે આ ભજન સાથે જ કથાને પણ વિરામ. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. નટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, નટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, નટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે. હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે. હે કર્મા મંડળ સાર મારાવાલા, મંડળ સાર મારાવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. વામનજી આવ્યા છે અને મુખ્ય યજમાન દ્વારા એનું પૂજન થાય છે. અને પૂજન કર્યા પછી વામનજીને કહેવાનું છે, રોકાવાનું છે 3:30 વાગ્યા સુધી. જમી લ્યો, આરામ કરો, પછી ચર્ચા કરીએ શું શું છે. બલિની બી ચર્ચા કરશે. મારો યજ્ઞ પાવન થયો આ તે. પણ આપણે વામનજી થાકી ગયા, વાંથી આવ્યા. વીરપુરમાં વિશ્રામ વામનજીનો. વામનજીનો વિશ્રામ વીરપુરમાં વૈષ્ણવો દ્વારા. વૈષ્ણવો, વામન, વિશ્રામ અને વીરપુર ચારેય વ દ્વારા કથાના સત્રને પણ વિરામ. હે વેદ દર્ભવાલ જગાવતા રે, વેદ દર્ભવાલ જગાવતા રે. એને યજ્ઞોપવિત ના દાન મારાવાલા, યજ્ઞોપવિત ના દાન મારાવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે, આજ વિષ્ણુ વામન બની આવ્યા રે. 12
વાગે જ વામનજી આવી ગયા, બધું આવી ગયું. ફિક્સ બાર. એ નાની સેવકની ઝૂંપડી રે, નાની સેવકની ઝૂંપડી રે, વામન વિરાટના થાસો મારા વાલા, વામન વિરાટના થાસો મારા વાલા, વિષ્ણુ વામન બને આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા. બોલીએ વામન નારાયણ ભગવાન ભગવાન કી જય, દ્વારિકા. આધીશ કી જય. નમો ભગવતે વાસુદેવાય. યમ પ્રવ્રજન્તં અનુપેતમપેતક્રીત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રે તન મયતયા તરવો ભિનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સાનંદમાનં દવને વસંતં આનંદકંદં રેતપાપવૃંદં શ્રીદ્વારિકા નાથમનાથનાથમ શ્રીદ્વારિકેશમ શરણં પ્રપદ્યે. શ્રી ભાગવત ભગવાન કી જય. 2 મિનિટ માટે સદગુરુના નામનો આશ્રય લેશો. બાર બાર વંદના હરિ
हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। वंदना हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। चौखट पे ठोकर है खाई। रिश्तों की चौखट पे ठोकर है खाई। रिश्तों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई। जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता। सच्चा जो तेरा सहारा नहीं मिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। जीवन हमारा
मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना। 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 केवट जैसा काम हमें देना। केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। उद्धव के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। જેને ન રાખવી હોય પોતાની વાણી કાલી તે વગાડે તાલી. नरसिंह जैसी श्रद्धा में देना। 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 जलियाण जैसी शक्ति हमें देना। जलियन जैसी शक्ति हमें देना। नरसिंह के श्याम को बार बार वंदना। जलियाण के राम को हजार बार वंदना। उसी के श्याम को बार बार वंदना। जलियन ग्राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख 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 बार वंदना। શ્રી દ્વારિકાધીશ की जय। હરિઓમ. ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. आज राम और श्याम दोनों आने वाले हैं, इसलिए
અતિ શીતલ ધામા. અતિ શીત વાતાવરણ છે, હવા બવા આવવા માંડી. આ પણ કહેવા માંડે કે રામ ને શ્યામ આવવાના છે. અને ભાગવતજીના મન્વંતરોની કથા ચાલી છે. અને એમાં પેલા સ્વયંભુવ મનુ પેલો મન્વંતર, પછી સ્વારોચિષ નામનો બીજો મન્વંતર, પછી ઉત્તમ નામનો ત્રીજો મન્વંતર, ચોથો તામસ નામનો મન્વંતર ને પાંચમો મન્વંતર છે એમાં હરિમેધા ઋષિના મહર્ષિના અને હરિની ગર્ભથી ઉત્પન્ન થયેલો હરિનો અવતાર. એ અવતારની કથા આપણે છોડી દીધી હતી. વર્ણાશ્રમની કથા કહી હતી કે બ્રાહ્મણ જીવન નિર્વાહ માટે વાર્તાઓ કરી શકે, યજ્ઞો કરાવી શકે, કથાઓ કરાવી શકે, અધ્યયન એટલે કોઈને ભણાવી શકે અને એવી રીતે પોતાનું જીવન યાપન કરે. બાકી શાલીન વૃત્તિ, એના પછી યાયાવર વૃત્તિ ને છેલ્લે શીલોચ્છન વૃત્તિ, એમ વર્ણાશ્રમની કથા ક્યાં વર્ણને કેવું કરવું જોઈએ. પણ એક હાથીની કથા વચ્ચે રહી ગઈ છે. કહે છે આસિદ ગિરિવરો રાજં ત્રિકૂટા ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમોચ્ચિતઃ. એક ગજેન્દ્ર નામનો હાથી ત્રિકૂટ નામના પર્વત ઉપર રહેતો હતો. આમ સ્થૂળ રૂપમાં જોઈએ તો આ એક કથા છે, બાકી ત્રિકૂટ એટલે આ ભાગને ત્રિકૂટ કહેવાય. ત્યાં ગજેન્દ્ર, ગજ કહેતા હાથી, ઇન્દ્ર કહેતા રાજા. હાથીનો રાજા એટલે આખો શરીરનો રાજા જીવાત્મા. ગજગ્રાહનું યુદ્ધ અહીંયા થયું છે. માણસનું મૃત્યુ થાય ને ત્યારે જીવ અહીંયા આવી જાય. કાળ અને જીવ વચ્ચે મહાસંગ્રામ અહીંયા થાય છે. અને આગળ સુરદાસની પંક્તિઓ છે આમાં કે નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. આ નાક, આ કાન, આ આંખ ડૂબવા લાગે. માણસનું મૃત્યુ નજીક આવે એટલે કાનની શક્તિઓ જતી રહે. માણસનું મૃત્યુ નજીક આવે એટલે આંખનું તેજ જતું રહે. માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે શ્વાસ ઘૂંટવા લાગે. ત્યારે એક ગ્રાહ એટલે બીજો કોઈ નહીં, એ કાળ. અને કાળ જ્યારે માણસને પકડે ત્યારે પહેલા વહેલા જો ઇન્દ્રિય કોઈ છોડી દેતી હોય તો બુદ્ધિ છોડી દે છે. એટલે બહુ બુદ્ધિનો પ્રયાસ કરવો નહીં, પહેલા વહેલા છોડીને ભાગવામાં જ છે. એ આવ્યો છે હરપ અને ભાગી જાય જે પેલો, એ મિત્ર ન કહેવાય. મુશ્કેલીમાં પહેલો વહેલો ભાગે એ બુદ્ધિ દ્વારા આપણે જીવન જીવીએ છીએ, ના પાડે છે. તત્વચિંતકો કહે છે કે એ યુદ્ધમાં પોતાના પત્ની સાથે, બાળકો સાથે આસક્તિમાં લીન એ ગજેન્દ્ર એક સરોવરમાં સ્નાન માટે પહોંચ્યો. અને સરોવરમાં સ્નાન કરાવતા હાથી પોતાની સૂંઢમાં લઈને પાણી ઉડાડે પત્નીઓ ઉપર, બાળકો ઉપર, બાળકો એની ઉપર ઉપાડે. આ સાંસારિક જીવનમાં બધા આસક્તિમાં રત છે. પણ કાળ જ્યારે આવે, ઓચિંતો એક મગરમચ્છ, એક ગ્રાહ, એક મગરમચ્છ આવીને સરોવરમાં પગ પકડી લીધો છે હાથીનો. હાથીને ખેંચો છે અંદર. જળચર પ્રાણીનું બળ વધી જાય અંદર, અને એવું બળ થયું કે અંદર ખેંચી ગયા. હવે હાથીની શક્તિ ન હતી કે બહાર નીકળી શકે. પતિ પત્નીઓએ ખૂબ પ્રયત્ન કર્યો, લઈ ન શક્યા. જુનાગઢનો ઘનશ્યામ કવિ કહે છે કે કાળ આવે નિયર ત્યારે દૂર થાય બધા ડિયર. જ્યારે કાળ નિયર આવે ત્યારે બધા ડિયર 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 કહેતા હોય બધા ભાગી જાય. અને કોઈ ખરા ટાણે અટકે ત્યારે ખબર પડે કે કોણ વાલા કોણ સગા. અને ખૂબ બંને વચ્ચે ખૂબ સંઘર્ષ થયો. 1000 વર્ષ સુધી સંઘર્ષ થયો. કહેવામાં એવું આવે કે મજધારે લઈ ગયો હાથી એને. અને મજધારે લઈ ગયો, આંખ, હાથ, કાન બધું ડૂબવા માંડ્યું, કઈ ન રહ્યું. ત્યારે અંદરથી એક અવાજ આવ્યો, છેલ્લે આપણે પણ કઈ બચે નહીં, પછી ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે કહે છે વિપદઃ વિમોક્ષણમ હરિસ્મૃતિ. વિપત્તિઓમાંથી મુશ્કેલી માટેનો એક જ રસ્તો છે, હરિની સ્મૃતિ, નારાયણની સ્મૃતિ. અને નારાયણની સ્મૃતિ માટે ઋગ્વેદ પણ કહે છે કે રેતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહા. તમારે જ્યારે કોઈ સાથ ન આપે
તમે પુરુષાર્થ કરો, પરમાત્મા સાથ દેવા આવે. અમારા ગુરુજી એવું કહેતા કે તમારે ભગવાનની પાછળ દોડવાની જરૂરિયાત નથી. બ્રાહ્મણોએ તો એવું જપ તપ અનુષ્ઠાન, એવું વ્રત, અયાચક વ્રત સુદામા જેવું એવું કરો કે દ્વારિકા વાળો દોડીને તમને ભેટવા માટે આવે. તમે જીવન એવું જીવો કે ભગવાન તમારી પાછળ પાછળ દોડે. અને આ પુરુષાર્થ કરતા કરતા એને અંદરથી પુકાર કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે. ઓમ નમો ભગવતે તસ્મે યતે ચિદાત્મકં પુરુષાય પરેશાય વિધીમહી. અને અંતરનાથથી ભગવાનને પોકાર્યા. આ જ વાત સુરદાસજીએ એના શબ્દોમાં કહી છે કે ગજેન્દ્ર ગાવા મંડી ગયો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો ચરણ અબ તો જીવન હારે. नीर पिबन हेतु गयो सिंधु के किनारे. 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 सिंधु बीच बसत ग्राह चरण लय पछारे. सिंधु बीच बसत ग्राह चरण लय पछारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. અંદરથી આર્તનાદ થયો છે. અને આમ પણ આર્તનાદની વાણી, આંખોમાં પાણી, તે લાવે સારંગ પાણીને તાણી. આર્તનાદની વાણી નીકળે તો જ ભગવાન સાંભળે છે. ગોપીઓએ ગોપી ગીતમાં ગોપીગીત પેલા બધો પ્રયાસ કર્યો. દેહથી થતા જેટલા પ્રયત્નો છે એ કર્યા પણ કૃષ્ણ મળ્યા નહીં. ત્યારે ગોપીઓએ રડી રડીને આર્તનાદ કર્યો એટલે કૃષ્ણ પધાર્યા છે. એટલે આવા સારંગ પાણીને તાણીને લઈ આવે એટલે અંદરનો નાદ થયો છે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. नाक कान ढुबन लागे कृष्ण को पुकारे. नाक कान डुबन लागे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. પરાવાકમૂલ ચક્રસ્થા પશ્યંતિ નાભિ સંસ્થિતાઃ. નિયમ એવો છે કે પરાવાકમૂલા, પરા નામની વાણી છે એ પરા નામની વાણી, પશ્યંતિ નામની વાણી, મધ્યમા નામની વાણી અને વૈખરી નામની વાણી, આ ચારેયના સ્થાન છે. પરા મૂળમાંથી ઉત્પન્ન થાય, મૂલાધાર ચક્રમાંથી જે વાણી નીકળે એને પરા વાણી કહેવાય. નાભીમાંથી જે વાણી નીકળે એને પશ્યંતી નામ વાણી કહેવાય. હૃદયથી નીકળે એને મધ્યમાં કહેવાય અને કંઠથી નીકળે એને વૈખરી કહેવાય. પરાથી વાણી છૂટી છે અને આ વાણી છૂટી ગોવિંદ. ગવામ ઇન્દ્રઃ ઇતિ ગોવિંદ. ગોવિંદ શબ્દ નીકળ્યો છે. અને પદ્મ પુરાણ કહે છે કે ગો કોટી દાનમ ગ્રહણે સુકાશી. 1 કરોડ ગાયના દાન તમે ગ્રહણ હોય ત્યારે કાશીમાં આપો, એનું પુણ્ય સાઈડમાં લઈ લ્યો. માઘ પ્રયાગે યદિ કલ્પવાસ, મહા મહિનામાં તમે કલ્પવાસ કરો 1 મહિના સુધી પ્રયાગમાં, એમ 12 વર્ષ કરો ને એનું પુણ્ય સાઈડમાં રાખી દો. યજ્ઞાયુતમ
મેરુ સુવર્ણ દાનમ. અને તમે યજ્ઞ કરો ત્યારે સુવર્ણનો એક પર્વત બનાવીને દાનમાં આપો. એ દાનનું પુણ્ય સાઈડમાં રાખો. ગોવિંદ નામના ન ભવેત તુલ્યમ. અને એક બાજુથી ગોવિંદ નામ લ્યો, એના પુણ્ય બરાબર આ કોઈનું પુણ્ય ન આવે. એ ગોવિંદનું નામ છે. એટલે અંતરનાથથી પુકાર્યા છે અને ભગવાને અંતરનાથ સાંભળ્યો. લક્ષ્મીજીએ પૂછ્યું કઈ તરફ? હા બોલતા વૈકુંઠ. અને થી બોલ્યા કે તો નારાયણ નીચે હતા. દ્વારિકામાં શબ્દ ગયો શૂર ભયો ભારી. દ્વારિકામાં શબ્દ ગયો સોર ભયો ભારે. દ્વારિકામાં શબ્દ ગયો, દ્વારિકામાં શબ્દ ગયો શૂર ભયો ભારી. દ્વારિકામાં શબ્દ ગયો સોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. 28 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને આ 28 શ્લોકોની સ્તુતિ મદન મોહન માલવિયાજી, જેણે BHU બનારસ હિન્દુ યુનિવર્સિટી કાશીમાં બનાવી છે, એને આ સ્તુતિ ખૂબ ગમતી, સમાધિમાં લાગી જતા. આ સ્તુતિની મહત્તા 28 શ્લોક છે, પણ એક પણ જગ્યાએ ભગવાનનું નામ સંબોધન નથી કર્યું કે હે નારાયણ તમે આવો, હે કૃષ્ણ તમે આવો. કે એક પણ જગ્યાએ પુરુષાય આદિ બીજાય, જે પુરુષોનું આદિ બીજ છે એવા સર્વવ્યાપક પરમાત્મા, હે પરેશાયા વિધિમહી, એ બધાને જ્ઞાન આપનારા, સર્વ તત્વમાં રહેનારા હે પરમાત્મા તમે આવો. એક પણ જગ્યાએ નામ નથી લીધું. તત્વનો નિર્ણય કર્યો છે ભાગવતજીએ. કોઈને બોલાવવા નથી. બ્રહ્માજી કોઈ દેવતાનું નામ નહીં, ને એટલા બધા દેવતાનું કોઈનું નામ ન બોલાયું. હે સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્મા તમે મને બચાવવા માટે આવો. ને એ સમયે કોઈ દેવતા ન આવ્યા, ફક્ત નારાયણ જ આવ્યા. એનો મતલબ શું? સર્વવ્યાપક, ધ સુપ્રીમ પાવર ઇઝ કૃષ્ણ. ભગવાન નારાયણ સુપ્રીમ પાવર છે, બધાથી ઉપર છે. શા માટે બીજા કોઈ દેવતાઓ ન આવ્યા? ભગવાન નારાયણ આવ્યા, ધ સુપ્રીમ પાવર છે. એટલે અહીંયા સાબિત થાય છે કે ભગવાન નારાયણ સર્વસ્વ છે. નારાયણ આવ્યા છે અને નારાયણે આવીને સીધો ચક્ર છોડ્યું છે. એ ચક્ર સીધું ગ્રાહને લાગ્યું છે. અને જે મગર હતી એ મગરનો મોક્ષ થયો. અને પછી ગજેન્દ્રને ખાલી ભગવાને સ્પર્શ કર્યો છે, ગજેન્દ્રનો મોક્ષ થયો છે. ભગવાનનું સુદર્શન ચક્ર કોઈને સ્પર્શ કરે તો એ મુક્તિ થઈ જાય. પ્રાર્થના આ ગજેન્દ્રએ કરી. છેલ્લે એટલી સૂંઢ બાકી રહી ત્યારે ભગવાન નારાયણ પધાર્યા. એટલે સૂંઢમાં એક પુષ્પ લીધું એણે, અને એ પુષ્પ લઈ અને ભગવાનની આગળ કમળ પધરાવ્યું. હે નારાયણ અખિલ ગુરો ભગવન નમસ્તે. ભગવાને મોક્ષ આનો એવા માટે પ્રથમ કર્યો કે ભગવાનને દાસના દાસ વધારે પ્રિય છે. સોટ લાગ્યો એવા માણસનો પણ પગ પકડી લ્યો તો તમને સોટ લાગે. એટલે પહેલે આ ગ્રાહની મુક્તિ, એટલે મહાપુરુષનું ચરણ પકડી લ્યો તો એ આપણું કલ્યાણ થઈ જાય. કહ્યું કે આ બંને કોણ હતા? કહ્યું છે કે એ સમયે ગજેન્દ્રો ભગવત સ્પર્શનાદ વિમુક્તો અજ્ઞાન બંધનાદ પ્રાપ્તો ભાગવતો રૂપમ પીતવાસા ચતુર્ભુજ. પિતાંબર ધારી 4 હાથવાળો થઈ ગયો ખાલી સ્પર્શ થતા જ. આ ગજેન્દ્ર કોણ હતો? આ મગર કોણ હતી? કહ્યું કે આ મગર એ હુહુ નામનો ગંધર્વ હતો. 2 ગંધર્વો છે, એક હુહુ અને એક હાહા. 2 ભાઈઓ છે. 2 નામ સાંભળતા હસવું આવે. આ બેનું કામ જ એ દેવતાઓને હસાવવા. વિદુષક તરીકેનું કામ, મનોરંજક તરીકેનું કામ. એની સાથે સાથે કહી શકાય કે આપણા ગામડામાં જે ભવાઈ રમવા આવે ને એમાં રંગલો ને રંગલી બને એવું કામ, સર્કસમાં જોકર જેવું કામ. દેવતાઓને હસાવવા માટે હુહુ નામનો ગંધર્વ એક દિવસ દેવલ ઋષિ હતા, સંધ્યા કરતા હતા નદીમાં ઉભા ઉભા. એમાં ડૂબકી મારીને પગ પકડ્યો. દેવલ ઋષિ ડરી ગયા, માળા છૂટી ગયા હાથમાંથી. જોયું ત્યાં તો હુહુ નામનો ગંધર્વ. બધા દેવતા હસવા માંડી ગયા. કહ્યું કે પગ પકડવાનો બહુ શોખ છે, જા મગર બની જા, પગ પકડતો રહેજે. કહ્યું કે મેં તો દેવતાઓને હસાવવા માટે કર્યું, હું તો એનો મનોરંજક છું. તો કે હવે પગ પકડે રાખજે,
કોઈ એવો પગ પકડાઈ જશે તારી મુક્તિ થઈ જશે નારાયણ દ્વારા. એટલે એ હુહુ નામનો ગંધર્વ જ હતો જેને પગ પકડ્યો. અને બીજો કોણ હતો તો કે આ જે હાથી હતો ગજેન્દ્ર, ઇન્દ્રદ્યુમ નામનો રાજા હતો. અને એક દિવસ પોતાની માળાના જપ કરતો તો અગસ્ત્ય ઋષિ ત્યાંથી પસાર થયા. કહ્યું કે શું કરે છે? કે અનુષ્ઠાન કરું છું. કોને પૂછીને? કે કોઈને પૂછીને. ગુરુ ધારણ કર્યા છે? તો કે નહીં. તો કે ગુરુ વિનાના જપ કરે છે, જ્યાં હું તને શ્રાપ આપું, તારી બુદ્ધિ હાથી જેવી છે, તું હાથી થઈ જા. યથા ગજસ્ત લબ્ધમતી તથા. અને આ શ્રાપ મળી ગયો. એકંદરે મેં ભગવાનના જપ જ કર્યા છે, તો જપ મારા ફેલ ન જાય. કહ્યું કે ભલે ગુરુ વિના જપ કર્યા એટલે નિષ્ફળ નહીં જાય, તને ભગવાન તને મુક્ત કરવા માટે આવશે. અને ભગવાન મુક્ત કરવા માટે આવ્યા છે. આ આખી કથા છે. અને આ કથા એક ગજેન્દ્ર જેવા ગજેન્દ્રને કહેતા આ જીવાત્માની વાત છે. જીવાત્માને પણ કાળ પકડી રાખે છે. અને ત્યારે સૌથી પહેલી વહેલી બુદ્ધિ ઇન્દ્રિય છોડી દે, બીજી બધી ઇન્દ્રિયો સાથ છોડી દે. અંતે આ આત્માનો હંમેશા માટેનો ભેરુ છે, હંમેશા માટે કોઈ સાથ દેનારો છે તો પરમાત્મા છે. અને છેલ્લે આર્તનાદની વાણી કરવી પડી. એમ આપણે પણ ડોક્ટર કહે કે ઓહો તમારા માથાનો કોઈ દવા પકડાતી છે નહીં. પછી આપણે ઉમિયા માતાજી યાદ આવે, ખોડિયાર માતાજી યાદ આવે, ઠાકોરજી યાદ આવે, મંદિરો યાદ આવે, ભાગવત કથા શ્રવણ કરવાનું યાદ આવે. પણ આમ તો સેવાના 6 અંગ છે. 6 અંગથી તમે સેવા કરી શકો. એક નમસ્કાર, બીજી સ્તુતિ, ત્રીજું કર્મ સમર્પણ, ચોથું સેવા અને પૂજા, પાંચમો ક્રમ ભગવાનના ચરણ કમળનું ચિંતન અને ભગવાનની કથા શ્રવણ. એમ 6 અંગ છે સેવાના. ભગવાન આવી રીતે સેવા સ્વીકારે. અને પછી દુર્વા અસતી ભક્ષતી ઇતિ દુર્વાસા. જે દુર્વા ખાય છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે, દુર્વા એટલે ધ્રોકડ, એવા દુર્વાસાજીએ પોતાના ગળાની માળા ઇન્દ્રને આપી. ઇન્દ્રએ પોતાના હાથી ઉપર રાખી. અત્યારે પણ નકલ છે. કોઈ પણ નેતાને હાર પહેરાવો એટલે એ ઉતારીને બોનેટ ઉપર જ મૂકશે ગાડીના. એમ એને પણ હાથી ઉપર મૂક્યો, હાથીએ કચરાવી નાખ્યો. ને એ સમયે શ્રાપ આપ્યો છે. એ શ્રાપના કારણે શુક્રાચાર્યને ખબર પડી કે બધા ઇન્દ્ર આદિ દેવતાઓને શ્રાપ છે, લક્ષ્મી વિનાના થઈ જાઓ. લક્ષ્મીજી નારાયણના પગ દબાવતા દબાવતા ક્ષીરસાગરમાં જતા રહ્યા. હવે નારાયણને પણ ગમ્યું નહીં કે લક્ષ્મીજી જતા રહ્યા. એના માટે સમુદ્ર મંથન થયું. અને સમુદ્ર મંથનમાં બધા દેવતા અને દાનવોએ એક એક પછી વસ્ત્ર કાઢીને આપણે સમુદ્ર મંથનની ફિલોસોફી સાંભળી ગયા. સમુદ્ર મંથન એટલે અત્યારનો આ ચૈત્ર વૈશાખનો તડકો, એમાંથી વિષ નીકળ્યું એટલે આ કાળઝાળ ગરમી 42 ડિગ્રી થઈ જાય. આ ઝેર અને આવું ઝેર નીકળે, છેલ્લે અમૃત નીકળે. આવી ગરમી પડે તો જ અમૃત રૂપી વર્ષા થાય. અને એ વર્ષા થાય તો એમાંથી જ ઔષધિઓ થાય. ઔષધિ થાય તો જ માણસ બચે, મામેજાથી લઈને બધું. એટલે આ અલગ અલગ રીતે બતાવ્યું છે. મોહિનીનું રૂપ ધારણ કર્યું છે. અને આ 8મો સ્કંદ ચાલે છે. કેટલામો? 8મા સ્કંદના 8મા અધ્યાયનો 8મા શ્લોકમાં લક્ષ્મીજીનું પ્રાગટ્ય છે. 8 8 8. અને હું 8 8 8 દર વખતે આ ટોટલો મારતો 8 તેરીને 24 થાય. 24 એટલે ગાયત્રી મંત્ર. અને ગાયત્રી મંત્ર લક્ષ્મી પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. આ 8 8 જોઈને જ આપણી સરકારે નિયમ કર્યો કે 8 તારીખે 8 વાગે 500 ને 1000ની નોટ બંધ કરી દો. લક્ષ્મીજીને બંધ કરી દીધા 8 8 ના જ. આમાં 8 8 8 જ છે. એટલે એ કદાચ ભાગવતજી સાંભળીને જ આવું કર્યું હશે. અને પછી બધાએ અમૃત તો પી લીધું દેવતાઓએ, પણ અમૃત પી લીધું પછી પાછા દાનવોએ ચડાઈ કરી. દાનવો કે અમારે એક ફરી પાછે સ્વર્ગ મેળવવું છે. એકવાર જે માણસ ચૂંટણી લડી લે તાલુકા પંચાયતની કે સરપંચની, પછી કોઈ ટિકિટ ન આપે તો એ ચૂંટણી કાર્યાલય ગાંઠિયા ખાવા જવા પડે. એ રસ છૂટે જ નહીં. એમ દાનવો કે આપણે કોઈ પણ હિસાબે સીટ તો જોઈએ જ. તો ભૃગુવંશી બ્રાહ્મણોએ કહ્યું કે તમે વિશ્વજીત નામનો યજ્ઞ કરો, બ્રાહ્મણોની સેવા કરો. વિશ્વજીત નામનો યજ્ઞ કરી બળવાન બન્યા ને પાછો એવો માર માર્યો. બધાએ અમૃતપાન કર્યું હતું, મરે એમ નહોતા તોય ભાગી ગયા. કારણ કે માર શરીરને તો લાગે ને, ભલે મરે નહીં. ભાગી ગયા દેવતાઓ, બધા ગુફામાં છુપાઈ ગયા. ને પછી બધાની ઉપર બેસી ગયા. બલિ કે હવે મારે શુક્રાચાર્યજી કોઈ પણ રીતે અહીંથી હટવું નથી, એના માટે શું કરવું? કહ્યું કે બસ બીજું કંઈ કરવું નથી, તમે 100 અશ્વમેધ કરી નાખો, તમને કોઈ હટાવી નહીં શકે. 100 અશ્વમેધ માટેની તૈયારી ચાલે છે. ને આ તરફ બધા કશ્યપની પત્ની અદિતિ પાસે ગયા. બધા દેવતાઓમાં કંઈક એવું કરીને કે અમે પાછા સ્વર્ગની ગાદી ઉપર બેસી શકીએ. કહ્યું કે કશ્યપ ઋષિ જ્યારે ધ્યાન ખોલે ત્યારે હું પૂછી લઈશ.
વર્ષો પછી કશ્યપની સમાધિ ખોલી અને સમાધિ ખોલી અદિતિને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ગૃહેશુ યેશ્વતી થયો નાર્ચિતા સલિલેરપી. કહ્યું છે આપણા ઘરે કોઈ પણ અતિથિ સલિલેહી અપી, પાણી પીધા વિનાનો તો નથી ગયો ને. તમારા ઘરે અતિથિ પાણી પીધા વિના ના જાય એટલે તમારા ઘરે ઈ ઘર ગીધડનું ઘર કહેવાય. એના ઘરે ગીધડ આવી સાક્ષાત સ્મશાન છે. તમારા ઘરે અતિથિમાં જાણો છો ને, અતિથિ, મહેમાન ને અભ્યાગત એમ 3 ડિપાર્ટમેન્ટ છે. ફોન કરે કે મામા હું કાલ આવું છું, રોટલા તમારા ઘરે ખાઈશ, તમારો જાણીતો માણસ જાણ કરીને આવે એને મહેમાન કહેવાય. કોઈ અજાણો માણસ બીજા પાસે જાણ કરાવે, તમારી પર ફોન આવે કે ભાઈ મારા મામાના દીકરા તમારા ઘરે કાલ બપોરે આવે છે, એમ કોઈ વાયા જાણ કરાવે, અજાણ્યો માણસ કોઈ જાણીતા માણસ પાસે જાણ કરાવીને આવે એને અભ્યાગત કહેવાય. અને કોઈની પણ જાણકારી ન હોય અને અજાણ્યો માણસ અજાણી રીતે જ તમારી ત્યાં પહોંચી આવે એને અતિથિ કહેવાય. અજાણ્યો માણસ અજાણી રીતે આવે, આ તો આપણે મામાનો દીકરો આવ્યો, લે અતિથિ આવી ગયા, અતિથિ ન કહેવાય. અજાણ્યો માણસ અજાણતા રીતે આવે એને અતિથિ કહેવાય. ખાલી તિથિ નહીં એમ જ નહીં, જે અજાણ્યો તમે જેને ઓળખતા પણ ન હોય એવા અતિથિ. કોઈ એવો માણસ તમારા ઘરેથી પાણી પીધા વિનાનો પણ ન જવો જોઈએ. છેલ્લે તમે એને દૂધ ન પીવડાવી શકો, જમાડી ન શકો. ને અત્યારની દુનિયામાં તો અત્યારે આગ્રહ કરવાનું જ ભૂલી ગયા છે બધા. સારું સારું કેમ છો, ફરી આવજો, ફરી જમવાનું લાભ દેજો ભાઈ, અત્યારે આવ્યો છું. અત્યારે તો કંઈક જો, ફરી ભૂલાય નહીં જમવાનું. અત્યારે જો નહીં, પાછા ક્યારે આવો છો અમદાવાદ? અત્યારે જ અમદાવાદ છું ભાઈ. એમાં અમદાવાદી પાકા હો ભાઈ. કોઈ દિવસ જમવાની બાબતમાં એ માથું જ ન મારે. કોણ રોટલી બનાવે, એક થાળી વધારે બનાવીને. એટલે અતિથિનો સત્કાર, તમારા ઘરેથી એવો માણસ પાણી પીધા વિના, છેલ્લે કંઈ ન આપો તો પાણી આપો. અમારા ઘરે પણ ઘણા બધા લોકો આવે, કોઈ જ્યોતિષની બાબત માટે, કોઈ બીજા પ્રશ્નો માટે આવે. તો હવે માડી કામમાં હોય તો હું કમસે કમ કાજુ કતરીનો ડબ્બો રાખું મિષ્ટાનનો, એક મિષ્ટાન ખવડાવી દઉં, પાણીનો ગ્લાસ પીવડાવી દઉં. એટલે કોઈને હેરાન ન કરું ને અતિથિનો ધર્મ પણ બજાવવો જોઈએ. અને આ અદિતિને ચિંતા થઈ. અદિતિને કહ્યું કે માં, મારા દીકરાઓ, અદિતિ કહે કે હે કશ્યપ ઋષિ, કોઈને મેં કોઈ અતિથિને જવા નથી દીધા, પણ મારા દીકરાઓ ગાદી વિનાન થઈ ગયા, તમે કંઈક મને ઉપાય બતાવો. કહે કે જગદીશ્વરનું આરાધન કરો. કેવી રીતે? તો એ બતાવ્યું છે કે અમાસના દિવસે સુવરે ખોદેલી માટી હોય, ખાસ પયોવ્રત વાળા સાંભળજો. પછી કે અમે 12 દિવસ પયોવ્રત કર્યું, અમને કોઈ ફાયદો ન થયો. પયોવ્રત જેને કરવું હોય, ફાગણ મહિનો આવે એ પહેલા અમાસ આવે, એ અમાસના દિવસે જવાનું. સુવરે ખોદેલી માટી હોય, એ માટી પાસે જઈ અને પ્રાર્થના કરવાની. ત્વમ દેવ્યાધિ વરાહેણ રસાયા સ્થાનમિચ્છતા ઉદ્ધૃતાસી નમસ્તુભ્યમ પાપનાનમ મે પ્રણાશય. હું તમને નમસ્કારું, મારા પાપોનો નાશ કરો, એમ કરીને માટી લઈ આવવાની. એ માટી લઈ આવું પછી એ માટીથી 3 વખત સ્નાન કરવાનું દિવસમાં. ફાગણ સુદ એકમથી લઈને 12 સુધી 3 વખત માટીથી સ્નાન કરવું. રોજ માટે ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો. દૂધ જ પીવાનું ફક્ત. રોજ ઠાકોરજીની 1650 પૂજા કરવાની. આપણે 1650 તો ખબર ન હોય, ભૂદેવને બોલાવી આવવાના. એ શાલિગ્રામ હોય કે ઠાકોરજી હોય, શંખથી દૂધથી અભિષેક કરવાનો ઠાકોરજી ઉપર. અને એ દૂધ પોતાના ચરણામૃતમાં, પોતાના પાનમાં લેવું. અને એ બ્રહ્મચર્યનું પાલન કરવું. એની સાથે સત્ય બોલવું. અને 13ના દિવસે યજ્ઞ કરવાનો. ઓમ નમો ભગવતે વાસુદેવાયથી ખીરથી હોમ કરવાનો. જે આમ 12 દિવસ કરીને 13મા દિવસે સમાપન કરે, આ 13 દિવસમાં ફક્ત ને ફક્ત દૂધ જ પીવાનું. એમાં ખાસ કરીને જો બની શકે તો ખાલી અર્ઘ્ય આપેલું દૂધ જ પીવો તો બહુ સારું. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ, ભગવાનની 1650 પૂજા, 3 વખત સ્નાન, માટીથી સ્થાન, બ્રહ્મચર્ય પાડવું, જમીન ઉપર સૂવું, સત્ય બોલવું, નખ નહીં કાપવા, વાળ કપાવવા નહીં. આવું બધું કરે, એમ પ્રયોવ્રત કરે તો ફળે. ખાલી દૂધ પીધા રહીને ચાના કટોરા પીએ રાખો તો એમ થોડા પ્રયોવ્રત ફળે. ચાના કટોરા તો નહીં જ, સેજ પણ નહીં. એ તો વ્રતખંડીની છે. ચા એટલે વ્રતખંડીની, સોપારી એટલે વ્રતખંડીની. તમારે વ્રત એકાદશી હોય ચા પીવું એટલે વ્રતખંડિત થઈ જાય. તમારે એકાદશી હોય સોપારી ખાવ વ્રતખંડિત થઈ જાય. આ બંને વ્રતખંડીની છે. ચા પણ વ્રતખંડીની છે.
ચાની પત્તીઓ ઊભી કરવા માટે કેમિકલ નાખવાથી શું નાખવામાં આવે, મારે એનું ઉદાહરણ અત્યારે છેલ્લા દિવસે કહી, એટલે તમને બહુ ભારી ન લાગે. આવી વાતો કરે આપણે જવાય નહીં, કાલથી તમે બંધ થઈ જશો. અને મને એમ થાય કે કથામાં લોકો વધારે સાંભળે, એ મેસેજ પહોંચે કૃષ્ણ કનૈયાનો, એટલે આજના દિવસે નહીં, છેલ્લા દિવસે બે વાતો કહીશ કે ચા પીવી જોઈએ કે ન પીવી જોઈએ. એટલે આ માતાજીએ વ્રત કર્યું, માની સામે ભગવાન પ્રગટ થઈ ગયા અને માએ પ્રાર્થના કરી છે, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવણ મંગલ નામ હું જાણું છું તારા દીકરાઓને સ્વર્ગ જોઈએ છે ને, પણ એ પ્રહલાદના વંશજો છે, એટલે હું એને મારીશ નહીં. તો માં કે મારા દીકરાને ગમે તેમ કરીને પ્રભુ ફરી રાજ્ય અપાવો. કહ્યું માં તારા માટે હું માંગણ બનીને જઈશ, અને માંગણ બનીને જઈશ. કહ્યું કે તારા માટે માં આખી દુનિયાને આપનારો માગવા જશે. અને શ્રોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે અભિજીત પ્રભુ, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યો, ભાદરવો મહિનો આવ્યો, શુક્લ પક્ષ આવ્યો અને 12 તિથિ આવી, અભિજીત મુહૂર્ત આવ્યું ને એ સમયે દિશાઓ સ્વચ્છ બની ગઈ છે. સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી, ગાયો, બ્રાહ્મણો સર્વના હૃદયમાં એકદમ હર્ષ વ્યાપી ગયો. નૃત્ય કરવા માંડી ગઈ અપ્સરાઓ, નાદ થવા માંડી ગયો અને એ સમયે ભગવાનનું પ્રાગટ્ય થયું. વિજયા દ્વાદશી કહેવામાં આવે. સિદ્ધો, વિદ્યાધરો, કિન્નરો, ચારણો, યક્ષો, રાક્ષસો સ્તુતિ કરવા માંડી ગયા. જોત જોતામાં બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. 7 વર્ષના બાળકનું, એ 5-7 વર્ષના બાળક થઈ ગયા હોય, એ બ્રહ્મચારીનું રૂપ ધારણ કર્યું. પ્રજાપતિએ જાત કર્મ સંસ્કાર હજી તો કરાવ્યા જ, ક્યાં તો બ્રહ્મચારી થઈ ગયા. યજ્ઞોપવિધ આપી છે બૃહસ્પતિએ. સૂર્ય ભગવાને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો, સપ્તર્ષિએ કુશ આપ્યો, સરસ્વતીએ માળા આપી, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું, ચંદ્રએ દંડ આપ્યો, અદિતિએ કોપીને આપ્યું, મા ઉમાએ ભિક્ષા આપી, ઇન્દ્રએ છત્ર આપ્યું અને વિષ્ણુ આજે વામન થઈ અને પહોંચ્યા છે. 100મો અશ્વમેધ ચાલતો હતો. આ યજ્ઞ થઈ જાય તો બલિને કોઈ હટાવી શકે નહીં એના રાજ્ય ઉપર. અને ત્યાં જેવા પહોંચ્યા, ભૃગુ કચ્છ તમ નર્મદાયા તટ ઉત્તરે બલે યર ઋત્વિજસ્તે ભૃગુ કચ્છ સંજ્ઞકે. ભૃગુ કચ્છ એટલે ભરૂચમાં. અને જેવા જ પહોંચ્યા એટલે યજ્ઞમાં આહુતિ આપતા આપતા ઊભા થઈ ગયા બલિ. લાગતું હતું કોઈ સામેથી સાક્ષાત તેજની મૂર્તિ આવે છે અને ઊભા થઈને સ્વાગત કર્યું છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્મર્ષિણા તપસાક્ષાન મન્યે ત્વાર્ય વપુધર અધ્યના પિતરસ્તૃપ્તા અધ્યના પાવિતમ કુલમ અધ્ય સ્વિષ્ટ ક્રતુરયમ યદ ભવાનાગતો ગૃહા. કહ્યું અધ્યન પિતરસ તૃપ્તા, આજે મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા અને આજ મારું કુલ પવિત્ર થઈ ગયું. તમારે ત્યાં કોઈ પવિત્ર બ્રાહ્મણ જ્યારે તમારા ઘરે હાજરી આપી જાય એટલે સમજવાનું કે આજ તમારો ચડતો દિવસ છે. પવિત્ર બ્રાહ્મણ એક તો ઘરે આવે જ નહીં. સાચો પવિત્ર માણસ હોય કોઈને ત્યાં ગપ્પા મારવા ન જાય, કામ પ્રયોજન વિના પણ ન જાય, ખાલી ચક્કરો મારે એવું ન હોય. તમારા ઘરે પવિત્ર બ્રાહ્મણ પધારે એટલે સમજવાનું મારો દિવસ ચડતો છે. જે દિવસે તમારા ઘરે કોઈ બ્રાહ્મણોને આવવાનું બંધ થાય, અતિથિઓનું, મહેમાનોનું, અભ્યાગતોનું આવવાનું બંધ થાય, તે સમજવાનું કે પડતી છે. માખીઓ ત્યાં જ આવે જ્યાં કંઈક મળવાનું હોય ત્યાં. કીડીઓ એના જ ઘરે હોય જ્યાં લક્ષ્મી હોય. અને એ સમયે કહ્યું કે આજ મારો યજ્ઞ છે ને તમારા જેવો પવિત્ર બ્રાહ્મણ એકદમ લાગતા સાક્ષાત સૂર્ય હોય, એટલે આજે તમે જે માગો એ આપવા તૈયાર છું. હે ભૂદેવ, શું જોઈએ? ગાય જોઈએ? તેણે કહ્યું નહીં. સોનું જોઈએ? તો કે નહીં. ઘોડા જોઈએ? તો કે નહીં. હાથી જોઈએ? તો કે નહીં. ગામ કાંચનમ ગુણવદ્ધામમ ગ્રામાન તુરગાન ગજાન. છેલ્લે કહ્યું વિપ્ર કન્યા, એકાદા બ્રાહ્મણની દીકરી જોઈએ. કારણ કે ભગવાનને ખબર હતી, કારણ કે વ્યાસજીને પણ ખ્યાલ હતો અને બલિને ખ્યાલ હતો. બલિ કે ભવિષ્યમાં બ્રાહ્મણોના છોકરાઓને સગાઈઓનો મેળ નહીં આવે, એટલે તે કહી દીધું કે વિપ્ર કન્યા, તો કે નહીં. અને પેલા વખાણ કર્યા છે વામનજીએ કે યે તસ્મિન કુલે, તમારા કુળમાં કોઈ કૃપણ નથી, બધા ઉદાર હતા.
તમે કોણ? તમારા દાદા કોણ? તો કે પ્રહલાદજી, જેના માટે ભગવાન સ્વયં પધાર્યા, ભગવાન રડ્યા. એવા તમારા દાદા, તમારા પિતા એટલે વિરોચન, જેને બ્રાહ્મણોએ માંગ્યું તો પોતાનું શરીર આપી દીધું. તમારા કુળમાં એકવાર જે બોલી જાય પછી ફરતા નથી, એવા છે. કહ્યું કે ભૂદેવ તમારે શું જોઈએ? ત્યારે વાયુ પુરાણ એવું લખે છે, વાયુ પુરાણ, વામન પુરાણ, આ બંને લખે છે. કહે છે કે ગુરોર મદીયસ્ય ગુરુસ્તસ્યાત્યગ્નિ પરિગ્રહ. મારા ગુરુના ગુરુ આવ્યા છે અને અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ જ્યાં જાય ને ત્યાં પોતાની ગાયનું છાણના જ એ છાણા રાખે, એનો જ હોમ કરે, પોતાની જગ્યામાં જ કરે, કોઈની જગ્યામાં નહીં. એ અહીંયા પધાર્યા છે, અહીં તો એની જગ્યા છે નહીં. એને અગ્નિહોત્ર કરવો છે, અગ્નિનો હોમ કરવો છે, એટલે મારે થોડીક ભૂમિ જોઈએ. એટલે 3 ડગલા ભૂમિ જોઈએ. પદાની ત્રીણી હે દૈતેન્દ્ર સંમિતાની પદા મમ. મારા 3 ડગલા પૃથ્વી જોઈએ. ત્યાં કહ્યું કે તમે વામન તો છે, પણ તમારી માંગણી પણ વામન છે. માગી માગીને 3 ડગલા પૃથ્વી, બીજું કઈ માગો. અને એ માગવું હોત તો અમારા જેવાના પગલા મંગાય ને, બહુ મોટા મોટા હોય. ડગલા મગાય, પગલા ન મગાય. તમારા પગલા છે ને અમારા ડગલા છે. કહ્યું કે પદાની મમ, મારા 3 જોઈએ છે. અને કહ્યું હજી કંઈક માગવું હોય તો માગો. ત્યારે બોલ્યા છે વામનજી, નૈન પ્રાપ્નોતિ વે વિદ્વાન યાવદર્થ પ્રતિગ્રહ. વિદ્વાન બ્રાહ્મણ એને જ કહેવાય કે જરૂરિયાત અનુસાર દાન લે. મારી જરૂરિયાત એટલી છે. અને એ સમયે આ શુક્રાચાર્ય એટલે કોણ? શુક્રાચાર્યજી કહે કે નહીં, બલી આને આપતો નહીં કઈ. આ વામન નથી, આ વિષ્ણુ છે. હમણાં માયા માણવકો હરી. આ માણવક નહીં, બ્રહ્મચારી નહીં, હમણાં મોટો બની જશે, લઈ લેશે તારી પાસે. અને આ બલિ એટલે પ્રાણ. આધ્યાત્મિક ભાષામાં, ફિલોસોફીમાં બલિ એટલે પ્રાણ અને શુક્રાચાર્ય એટલે બ્રહ્મચર્ય. તમારે ત્રિલોકી ઉપર રાજ્ય કરવું હોય ને તો તમારે બ્રહ્મચર્ય પાડવું પડે, તો તમારા પ્રાણ લાંબા સમય સુધી જીવે. પહેલાના લોકો લાંબુ જીવતા, બ્રહ્મચર્ય વાળું જીવન હતું. અત્યારના લોકો 70 વર્ષમાં ડૂલી જાય. ક્યાં? તો બાપા ગુજરી ગયા. 70 વર્ષ થયા ત્યાં તો કે એ બ્રહ્મચર્યનો અભાવ. એટલે આ ત્રિલોકી રાજ્ય કરવું હોય તો શુક્રાચાર્ય એટલે બ્રહ્મચર્યની જરૂરિયાત છે ને બલિ એટલે પ્રાણની જરૂરિયાત છે. બહુ સમજાવ્યા. કદાચ એને કહ્યું કે તું આ બધી વાત ન કર, કે હવે એકવાર હું દાન દેવાનું બોલી ગયો છે, પાછો બદલીશ નહીં. ત્યારે શુક્રાચાર્ય 2 શ્લોક કહ્યા કે ઋગ્વેદમાં એવું બતાવ્યું છે કે શરીર વૃક્ષ છે, અને શરીર વૃક્ષ છે ને વૃક્ષના ફળ સત્ય આદિ બધા વૃક્ષના ફળ છે. તારું શરીર જ નહીં રહે તો પછી ફળની ક્યાં વાત છે? શરીર બચાવ. અને જે માણસ પૈસાનો 5 રીતે ઉપયોગ કરે એ અહીં પણ સુખી થાય ને ઉપર પણ સુખી થાય. પેલું ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય ચ. તમારી પાસે પૈસા હોય તો પહેલો ભાગ ધર્મના માટે કાઢો, બીજો ભાગ યશ કીર્તિ કમાવા માટે વાપરો, ત્રીજો અભિવૃદ્ધિ માટે વેપાર માટે કાઢો, ચોથો ભાગ ભોગ માટે કાઢો, ગાડી બંગલા સારા કપડા માટે, અને 5મો ભાગ બચે તો સ્વજન માટે વાપરવો. તમે બધું હારી આપી દેશો એમ ચાલશે? હમણાં બધું માગી લેશે. અને કે ખોટું બોલવું હોય તો બોલી જાવ, કંઈ વાંધો નહીં. એટલી જગ્યાએ ખોટું બોલાય એમાં પાપ નથી. એમ કરીને કાનમાં શ્લોક કહ્યો છે કે સ્ત્રીષુ નરમા વિવાહે ચ વૃદ્ધ્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયા નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ. કાનમાં કીધું કે એટલી જગ્યાએ ખોટું બોલે તો એમાં કંઈ ગુનો નથી. ખોટું ખોટું છે પણ નિંદની નથી. પેલા કાનમાં કીધું સ્ત્રીષુ, સ્ત્રીઓ પાસે ખોટું બોલી જવાય. કહ્યું કે ભાઈ ઓલે સોનાનો ચેન કરાવો મૂકો. હા હા છે સોની પાસે, થઈ જશે તૈયાર. ત્યાં ખોટું બોલ્યા હોય તો વાંધો ન આવે. એ સ્ત્રીઓ પાસે ખોટું બોલવાનું એક કારણ એ પણ છે કે પરિહાસમાં ક્યારેક હોય ને મગાવ્યું સ્ત્રીઓએ કંઈ કે નથી લઈ આવ્યો, અને પછી પાછળથી આપણે બતાવીએ કે હા લઈ આવ્યો છે, એમ ખોટું બોલીએ નિંદનીય નથી. અને ત્રીજો મતલબ એ છે કે સ્ત્રીઓ પાસે ખોટું બોલો. ષડકર્ણ ભિદ્યતે મંત્ર. 6 કાનમાં વાત જાય એટલે ભેદન થઈ જાય. આ 2 સામેવાળી 2 અને ત્રીજો કોઈ આવે એટલે 6 કાનમાં વાત જાય, પૂરું થઈ જાય. એટલે ગુરુ શિષ્ય 2 જ હોય, 4 જ કાન હોય ત્યારે મંત્ર દેવામાં આવે. બેનોને તમે કંઈ પણ વાત કહો, કોઈ પણ વાત ફેલાવી હોય બેનને કહી દો એટલે મારા સોગન છો ક્યાંય કહેતી નહીં એમ કરીને બીજા બેનને કહી દઈ. હવે તમે ઓલા તમારા પતિની વાત ટકાવી નથી શક્યા તો હવે એ બેન ટકાવશે એને તો કંઈ લાગુ પડતું જ નથી.